નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સિવા ઇન્ટરનેશનલ સ્કૂલ એકબાગઢમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે તમારું નવું ચેપ્ટર નંબર 9 ખોખા અને રેખાચિત્ર. કયું ખોખા અને રેખાચિત્ર આપણે જોવાના છીએ. ઓકે, તો ચાલો તમારી બુક્સ નીકાળો. જુઓ તો આ તમારા 9મો પાઠ છે, ખોખા અને રેખાચિત્ર. બરાબર. આની અંદર મીઠાઈનું ખોખું આપેલું છે. આ મીઠાઈનું ખોખું છે. એક બોક્સ છે. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી રંગનું ખોખું બનાવ્યું. આ ખોખું બનાવ્યું, બરાબર, દેખાય છે. આપેલા ચિત્રને જુઓ અને તમારી જાતે એક ખોખું બનાવો. પાના નંબર 201 પર આપેલા કટઆઉટનો ઉપયોગ કરો. તમે કેટલી ઝડપથી તે ખોખું બનાવી શકો છો તે તમારે જોવાનું છે. ઓકે, પાના નંબર 201 ઉપર આપેલું કટઆઉટ છે. ઓકે, હવે પાના નંબર 201 એટલે કે છેલ્લું પાનું હશે તમારા પુસ્તકનું. એના અંદર કટઆઉટનો ઉપયોગ કરી અને ઝડપથી તમારે આવું ખોખું એક બનાવવાનું છે. ઘરે આવીને રમ્યા ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તેના ખોખાના વધારાના ભાગને તેને દૂર કર્યો. આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું. આ ખોખાના તેના વધારાના ભાગને તેને દૂર કર્યો. આવો કટઆઉટ નીકળ્યો અંદર. બરાબર. એ આપણે હમણાં તમારે આવું કટઆઉટવાળું તમારે ઘરેથી દોરવાનું છે. હું તમને બતાવીશ. ઓકે, આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા કયા આકારની મદદથી ખોખું બનાવી શકાય તે મને જોવા દો. હવે બીજા કયા કયા? તેને બીજા 4 આકારો બનાવ્યા. કેટલા આકારો? 4 આકારો બનાવ્યા. તે દરેકને ત્રુટક રેખા પર વાળી શકાય છે. આમાંથી કઈ આકૃતિના મદદથી ખોખું બનાવી શકાય છે શોધો તમે. તો આના માટે બનાવી શકાય છે અને આના માટે પણ બનાવી શકાય છે. બરાબર. કારણ કે આને આપણે વાળી શકીશું, ફોલ્ડ કરી શકીશું અને ફોલ્ડ કરી પછી તેને ખોખું બનાવી શકીશું. ઓકે, આ પ્રકારની ત્રિપરિમાણીય આકારોની કલ્પના દ્વિપરિમાણીય કાગળ પર કેવી રીતે દર્શાવે છે તેના પર પ્રકાશ ફેંકે છે, જે અહીં નિરૂપણ કરાવેલ છે. ઉપર મુજબ જાળી, મકસાન, નખાન, યથાર્થ ચિત્ર વગેરેમાં આનો ઉપયોગ થાય છે. આકારો વાળીને સમઘન બનાવો. કેવું બનાવવાનું છે? સમઘન બનાવવાનું છે. કેવું? સમઘન, આવી રીતનું. ઓકે, એ પણ હું તમને હમણાં આકૃતિ શીખવાડીશ. ઓકે, બુદ્ધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ ચોરસ છે. હવે સમઘન છે એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ, છઠ્ઠી બાજુ. સમઘનને કુલ કેટલી બાજુ હોય છે? 6 બાજુ. 1 2 3 4 5 6. હવે તેને વાળીને શું બનાવે છે? ચોરસ સમઘન ખોખું બનાવે છે. કઈ રીતનું? આ રીતનું. ઓકે, જોઈએ આપણે કઈ રીતનું ખોખું બનાવતો હશે. આ રીતનું તે સમઘન બનાવશે. ઓકે, તમારે પણ અહીંયા એક આવું સમઘન બનાવી દેવાનું છે. શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે છે? તો હા, આનાથી બની શકે છે. ઓછામાં ઓછું એક કે વધુ આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે. અહીંયા તમારે દોરવાનું છે. સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? તો સમઘનની દરેક બાજુનું ક્ષેત્ર તેની બાજુની સપાટી એટલે જેટલું તે હશે તેટલું તેનું ક્ષેત્રફળ થશે. એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. બરાબર, એવી આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. ખુલ્લું ખોખું. તમારી આસપાસ કઈ કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તેની ચર્ચા કરો અને યાદી બનાવો. કઈ કઈ વસ્તુઓ તમારા આજુબાજુમાં સમઘન જેવી દેખાય છે તે તમારે જોવાની છે. ઓકે, ખુલ્લું ખોખું. શું તમે પ્રકરણ 3માં આપેલ 5 ચોરસવાળો કોયડો યાદ છે? તમે જોયું કે આપણે 5 ચોરસમાંથી વિવિધ 12 આકારો મળ્યા હતા. પાના નંબર 46 પર આપેલું છે. જો તમે આકારો કાપીને તેને વાળી દો તો તેમાંથી કેટલા આકારો આકૃતિઓ ખોખા જેવો આકાર ધારણ કરશે? ખુલ્લું ખોખું એટલે કે ધાકડ વગરનું ખોખું. પાના નંબર 46 ઉપર આપેલું છે. જો પાના નંબર 46 ઉપર આ બધા આકાર જો 5 ચોરસની મદદથી કેટલા ચોરસની? 5 ચોરસની મદદથી 12 આકારો મળ્યા છે. કેટલા? 12 આકારો. આ એ પહેલો આકાર, બીજો આકાર, ત્રીજો આકાર, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો. એમ કુલ કટઆઉટ આપીને કેટલા આકારો મળ્યા છે? 12. બરાબર. આને આપણે મેળવી અને આપણે તેને ખોખું બનાવી શકીએ. શું બનાવી શકીએ? ખોખું બનાવી શકીએ. ઓકે, ચાલો જોઈએ હવે આગળ.
હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. બરાબર? કયા કયા આકારો? આ આકાર, બરાબર? આ આકાર. આના વડે હું ખુલ્લું ખોખું બનાવી શકું છું, પરંતુ હા આકારોની મદદથી ખુલ્લું નહીં બનાવી શકું. કયા આકારોની મદદથી? આ આકારોની મદદથી. આનાથી બની જશે, પણ આનાથી બની જશે, આનાથી બની જશે, પણ આનાથી બનશે નહીં. આવા પ્રકારનું ખોખું. બરાબર? કેવા પ્રકારનું? આવા પ્રકારનું. એક બાજુથી ઉપરથી ઢાંકણા વગર ખુલ્લું હોય તેવું. હવે આગળ પાના નંબર 46 પર બાકીની કઈ 8 આકૃતિઓ વાળીથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે તમારે 46માં પાના પર જઈને શોધવાનું છે. એવી બીજી કઈ આકૃતિ બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બની શકાય? ખોખા અને ખોખા બધા જ ખોખા સમઘન હોતા નથી. બધા જ ખોખા સમઘન હોતા નથી. અહીં કેટલાક અલગ અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને તે ખોખા સાથે સરખાવો. બરાબર? તો આ ખોખું હશે એ આ રીતનું હશે. આ ખોખું હશે આનાથી બનાવેલું હશે. બરાબર? આ ખોખું હશે એ આનાથી બનાવેલું હશે, અને આ ખોખું હશે આનાથી બનાવેલું છે. ઓકે? આ બધા ખોખા અલગ અલગ પ્રકારના ખોખા હતા. આકારોની માનસિક રીતે તમે કલ્પના કરો કે અગત્યની ગણિતિક શક્તિ છે. ખોખું ખોલી નાખવામાં આવે તો તે કેવું દેખાશે એ તમારે અંદાજો કરવાનો. ખોખું તમે પેક હોય, તમે ખોખું જોયું હોય, પરંતુ ખોખાને જ્યારે ખોલી નાખવામાં આવે ત્યારે તેનું સ્વરૂપ કેવું બદલાઈ જાય છે એ તમારે જોવાનું છે. ઓકે? આગળ નકશો આપણે જોઈએ કે નકશાના અંદર તમે ઘરનું જો મકાન બનતું હોય, મકાનો ઘણા બધા બનતા હોય ત્યારે નકશા ગોઠવવામાં આવે ત્યારે ઉપરથી લીધેલી તસવીરો હોય છે. કેવી? ઉપરથી, કે આ રીતનું મકાન હશે, કે અહીંયા બારી મૂકેલી હશે, અહીંયા બારી હશે, અને અહીંયાથી એન્ટર થવાનો દરવાજો હશે, અહીંયા બારી હશે ને અહીંયા બારી હશે. બીજું બધું અલગ અલગ કિચન હોય છે, બેડરૂમ હોય છે, બધા અલગ અલગ હોય છે. એક ઘર બનાવતા પહેલાં સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાગની ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલો છે. તેનાથી ઘરમાં કઈ કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. આ નકશો છે વિભાગના ઘરનો. બરાબર? બારી એક તો કઈ બાજુ છે? ડાબી બાજુ. પછી કઈ બાજુ છે? ઉત્તર બાજુ. પછી આ બાજુ દક્ષિણ બાજુ. આ બાજુ દક્ષિણ બાજુ. દરવાજો ક્યાંથી ચાલુ થાય છે? દક્ષિણથી ઉત્તર તરફ. ઓકે? તેના ઘરની આગળના ભાગમાં શું છે? આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો આગળના ભાગમાં એક જ બારી છે. એક અને આ બે બારી. કેટલી બારી? બે. ઓકે? એક અને બે. નકશો જોઈને વાસ્તવમાં ઘરનું કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું વિશિષ્ટ રીતે બતાવીએ છીએ, જેમાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવે છે. જો આનું આ જ ઘર આ રહ્યું. બરાબર? અહીંયા એક બારી આપેલી હતી, આ દરવાજો છે, આ બીજી બારી, અને આ પાછળની બારી આ રહી. ઓકે? હવે અહીં ઘરના વાસ્તવિક ચિત્રો આપેલા છે, એમાંથી કયું ઘર વિભાનું હશે એ તમારે જોવાનું છે. ઓકે? કયું ઘર વિભાનું હશે? તો આપણે જોઈએ કે પાછળ પણ છે અને આગળ પણ છે. એટલે આ ઘર વિભાનું હોવું જોઈએ. કયું ઘર? સી નંબરનું ઘર. કયા નંબરનું ઘર? સી નંબરનું ઘર વિભાનું હોવું જોઈએ. કારણ કે અહીંયા બંને બાજુ, અહીંયા પણ બારી હશે ને પેલી બાજુ પણ બારી હશે. ઓકે? હવે મહાવરો છે. ઘરની રૂપરેખા દેખાડતો નકશો. આ ઘરના વાસ્તવિક ચિત્રો પર બારી તથા બારણા બનાવો. બરાબર? અહીંયા તમારે ઘરનું આ ચિત્ર છે. અહીંયાથી આ દરવાજો અહીંયા સ્ટાર્ટ કરવાનો. અહીંયા દરવાજો દોરવાનો, અહીંયા એક બારી દોરવાની, અહીંયા પણ એક બારી દોરવાની, એકઈ બાજુ અંદરની બાજુ ખુલ્લી રીતે. પછી એક અહીંયા બારી દોરવાની અને એક અહીંયા બારી દોરવાની. એવી રીતે તમારે અહીંયા દોરી દેવાની. એવી કઈ બારી છે કે જેમાં વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકાતી નથી? તો એક જ બારી છે. કઈ બારી? પાછળવાળી બારી. કઈ બારી? પાછળવાળી બારી. તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો. તમારું ઘર તમે જોઈ લો અને તેનો રૂપરેખા દર્શાવતો નકશો તમે જાતે બનાવી શકો છો. સમઘનનું વાસ્તવિક ચિત્ર. સમઘનનું વાસ્તવિક ચિત્ર. તો સુમિત્ર તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું.
તેમાં કોઈક ચિત્રો નીચે મુજબ હતા. એકે આ રીતનું બનાવ્યું, 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 આમાંથી કયું ચિત્ર તમને યોગ્ય લાગે છે? તો આ ચિત્ર યોગ્ય લાગે છે. ઓકે, એક આ ચિત્ર યોગ્ય લાગે છે. શું તમને ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરીને વાસ્તવિક ચિત્ર બનાવી શકો છો? આ ચિત્ર એફમાં આ રીતનું ચિત્ર આપેલું છે, બરાબર? કે હા બનાવી શકીએ, બરાબર. એમાં રેખા તમે ઉમેરી અને આવી રીતનું તમે સમઘન બનાવી શકો છો. હવે આપણે કોયડો છે, કોયડો આપણે પછી જોઈશું. તમારે ઘરે હોમવર્કની અંદર આ ખોખા અને રેખાચિત્રનું હોમવર્ક છે. એના અંદર આવી રીતની આકૃતિ તમારી નોટબુકની અંદર દોરવાની છે, બરાબર? આકૃતિ નોટબુકમાં દોરવી, બરાબર. આ બે આકૃતિ છે એ અહીંયા અને અહીંયા દોરવાની છે, અહીંયા અને અહીંયા. ઓકે, એવી જ રીતે આ બીજા સમઘનની એક આકૃતિ છે, બરાબર. આકૃતિ નંબર 3 અને આકૃતિ નંબર 4. પેલી આકૃતિ નંબર હતી 1 અને 2. 1 અને 2 આ હતી આકૃતિ 3 અને 4. એ તમારે આ નીચે અહીંયા દોરવાની છે અને અહીંયા દોરવાની છે. ઓકે, તો બાળકો દોરી લાવશો ને, અહીંયા તમે શાંતિથી દોરી દેજો. ઓકે, ચાલો તો હું હવે મૂકું છું. તમે આટલું હોમવર્ક તમે ઘરેથી શાંતિથી પૂરું કરજો નોટબુકની અંદર. ઓકે.